જબુગામ પ્રાથમિક શાળા ખાતે નવીન 8 ઓરડાનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ભીખુભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અનુસાર સૌપ્રથમ પધારેલ મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। સાથોસાથ મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું અને બાળકોને શિક્ષણ અંગે થોડી માહિતી આપવામાં આવી અને જણાવાયું કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિદ્યાર્થીઓની આટલી ચિંતા કરવામાં આવે છે અને દેશને પ્રગતિના પંથે લાવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે એવું મંત્રી શ્રી દ્વારા ખૂબ જ ટૂંકા પ્રવચનમાં જણાવી આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબ, પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તથા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ તથા શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે જાબુ ગામ ખાતે 8 ઓરડાનું ખાતમુહૂર્ત જે થયું અને એના આજના પ્રસંગમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન મલકાબેન, આ જ વિસ્તારના ઉત્સાહી અને જોશીલા ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ, એવા જ બીજા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખ બેન, જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી, અમારા જિલ્લાના મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત આપ સૌ વડીલો, મિત્રો, પત્રકાર મિત્રો અને ખાસ કરીને વાલા બાળકો, આજે વિશેષ ન કંઈ કહેતો પણ જ્યારે એક સાથે 8 ઓરડાનું જ્યારે ખાતમુહૂર્ત થયું હોય ત્યારે, અને એ પણ મારા હાથે જ્યારે એનું ખાતમુહૂર્ત થયું ત્યારે હું મારી જાતની ખૂબ ધન્યતા અનુભવું છું। ભાઈ અભયસિંહ, મને હમણાં જ વાત થઈ, જયંતિભાઈ કીધું આ મારો વિસ્તાર છે, મને આમંત્રણ આપ્યું અભયસિંહે, તો મેં કીધું કે ધારાસભ્ય એના આમંત્રણ પેલા હાલે છે, એવું બદલાઈ ગયું। આપણી રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કેટલી બધી ચિંતા કરે છે બાળકોની, એનો એક નમૂનો છે। સાથે સાથે આપણા મોદી સાહેબે પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો અને શરૂઆતમાં જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે